નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે રાહુલ ગાંધીની નિષ્ફળતા માટે જવાબદાર જે ખલનાયકો એમની પાર્ટીમાં છે અથવા તો ઇન્ડિયા ગઠબંધનમાં છે એની આપણે વાત કરવાના છીએ. અને છતાં રાહુલ નિષ્ફળ નથી જતા, કારણ કે એમણે એમની પોતાની ટીમ એ બરાબર બનાવી લીધી છે અને વિશ્વાસુ લોકો એમણે કામે લગાડી દીધા છે. અને મને લાગે છે કે હવે ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધી એ સફળતાની સીડી તરફ આગળ વધી રહ્યા છે અને દેશની સમસ્યાઓના માત્ર ઉદ્ઘાટતા જ નહીં, પરંતુ એના ઉકેલ શું હોઈ શકે અને પ્રજા સાથે કઈ રીતે જોડાઈ શકાય એની પણ એ વાત કરી રહ્યા છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકાર માટે નવી મૂંઝવણો સતત સર્જ્યા કરે છે. મોદી માટે રાહુલ એ આંખમાં કણાની જેમ ખૂંચે છે અને તમે જાણો છો કે કોંગ્રેસના બીજા કોઈ નેતા કરતા રાહુલ ગાંધી પર ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદીથી માંડીને એમના પ્રવક્તાઓ સુધી, કાર્યકર્તાઓ સુધી એ પ્રહાર કર્યા કરે છે. એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીથી જ ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે ને એટલા માટે જ એમના અંધભક્તોને પેલા 2 રૂપિયા અને 5 રૂપિયામાં ટ્વીટ કરવા વાળાઓ જે એમણે રાખ્યા છે, સોશિયલ મીડિયામાં એમણે જે લોકોને આ રીતે નાણાં આપીને ટ્વીટ કરવા માટે અને ટ્રોલ આર્મી જે રાખી છે એને કેમ સક્રિય કરી છે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં, એ તમે સમજી શકો છો. અને રાહુલ ગાંધી ગજગામી રીતે આગળ વધી રહ્યા છે. રાહુલ વિદેશ જાય કે દેશમાં કોઈ પણ રાજ્યમાં જાય તો લોકસભામાં વિપક્ષના નેતા તરીકે અથવા વ્યક્તિગત રીતે પોતાની મુનસફીથી એ જઈ શકે છે, કારણ કે સ્વતંત્ર ભારત અને લોકશાહી રાષ્ટ્ર ભારતના નાગરિક છે. એટલું જ નહીં, પણ લોકસભામાં 100 જેટલા સાંસદો કોંગ્રેસી સાંસદોના એ નેતા છે અને લોકસભામાં વિપક્ષના નેતા એટલે પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ છે. આપણે ત્યાં વેસ્ટમિન્સ્ટર પ્રણાલી છે, શાસન પદ્ધતિ, એટલે ઇંગ્લેન્ડમાં જે પ્રકારની પરંપરા છે ત્યાં બંધારણ અલિખિત છે અને છતાં પરંપરાઓથી એ ચાલે છે. એની શ્રેષ્ઠ પરંપરાઓ, એનો અભ્યાસ આપણે ઘણી વખતે કરતા હોઈએ છીએ. ક્યારેક હર્ષદભાઈ પટેલ જેવા બેરિસ્ટરને પણ આપણે આપણા દર્શકોના લાભાર્થે જોડીએ છીએ કે ત્યાં કેવી ઉજ્જવળ લોકતાંત્રિક પરંપરા છે અને આપણે ત્યાં પણ એ જ ઉજ્જવળ લોકતાંત્રિક પરંપરા જળવાઈ રહે. બંધારણ આપણું શ્રેષ્ઠ બંધારણ છે દુનિયામાં, એ બંધારણ પણ જળવાઈ રહે અને એ બંધારણને ફગાવી કચરા ટોપલીમાં નાખીને બીજું બંધારણ, મનુસ્મૃતિનું બંધારણ આપણે ત્યાં સ્થાપિત કરવાની જે કોશિશ થઈ રહી છે એ કોશિશ સફળ થાય નહીં. એટલા માટે દલિતો, શોષિતો, વંચિતો એમને માટે પણ જે લડે છે એવા રાહુલ ગાંધી એ મને લાગે છે કે ડર્યા વિના આગળ વધી રહ્યા છે અને એમની એ મજલમાં એમને સફળતા મળી રહી છે. પરંતુ એ સફળ ન થાય અને ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા એમના જે જૂના જોગીઓ છે, આમ તો સ્લીપર સેલ એવું પણ એમના માટે નામ અપાય છે, પરંતુ આજે આપણે નામ પાડીને કહેવાના છીએ અને એની શરૂઆત હું દિગ્વિજયસિંહથી કરીશ. દિગ્વિજયસિંહ 10 વર્ષ સુધી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા અને હું એમને બિરદાવતો હતો, કારણ કે મામા વાજપેયી જેવા સ્વદેશના આરએસએસના પેપરના સંપાદક તંત્રી, એમને જ્યારે કેન્સર થયું ત્યારે
આરએસએસ વાળાઓએ એની દરકાર નહોતી કરી, પરંતુ દિગ્વિજયસિંહે અમારા મિત્ર મુંબઈમાં જે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન હતા, અત્યારે નિવૃત્ત આઈએએસ ઓફિસર છે એવા આલોક અવસ્થી, એમને ખાસ કાળજી રાખવા માટે કહ્યું હતું અને એને માટે જેટલા નાણાં જોઈએ એટલા નાણાં ખર્ચવા માટેની પણ એમને છૂટ આપવામાં આવી હતી. એ હું જાણું છું અને દિગ્વિજયસિંહ ને માટે એટલા માટે જ મને માન હતું. પરંતુ આ દિગ્વિજયસિંહ, ગુજરાત સાથે પણ એમનો સંબંધ છે, એમની દીકરીઓ ગુજરાતમાં પરણાવેલી છે, પરંતુ રાજ્યસભામાં ફરીને એમને નોમિનેટ નહીં કરવામાં આવે રાહુલ ગાંધી તરફથી, કારણ કે રાહુલ ગાંધી અત્યારે પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે અને પોતાના વિશ્વાસુ માણસો, આક્રમક માણસો, લડી શકે એવા માણસો, સોદાબાજ ન હોય એવા માણસો એમને જેને મૂકવાની કોશિશ કરી રહ્યા છે દરેકે દરેક રાજ્યમાં. ત્યાં દિગ્વિજયસિંહ આ વખતે જ્યારે એમ કહ્યું કે મને હવે કોંગ્રેસે ઘણું બધું આપી દીધું છે, બહુ વર્ષો સુધી હું સાંસદ રહ્યો છું, મને 2 વખત એટલે કે 10 વર્ષ સુધી હું મુખ્યમંત્રી રહ્યો છું, એમના પુત્ર પણ રાજકારણમાં અગ્રેસર છે, એટલે દિગ્વિજયસિંહની એ વાતથી આમ તો સામાન્ય રીતે કોઈ પણ માણસ ભોળવાઈ જાય, પરંતુ રાહુલ ગાંધી એ ભોળવાય નહીં અને એની પરીક્ષા બરાબર થઈ ગઈ. અને એ પરીક્ષામાં દિગ્વિજયસિંહના જે ઈરાદાઓ હતા, બદ ઈરાદાઓ હતા, એ તમને ખ્યાલ છે કે બેન શ્રી મીનાક્ષી નટરાજન એમને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની પૂરતી સંખ્યા હોવા છતાં ત્યાં દિગ્વિજયસિંહનું પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ ભારતીય જનતા પાર્ટીને એમણે જે રીતે મદદ કરી અને મીનાક્ષી નટરાજનનું એ વખતે નોમિનેશન, એમની ઉમેદવારીને જ રદ કરવામાં આવી, એ પરથી પરખાઈ ગયું કે એમની આંખમાં પણ સાપોલિયા રમી રહ્યા હતા કે હું રાજ્યસભામાં ન જાઉં તો ગાંધીવાદી સાદગી વાળા રાહુલ ગાંધીના નિષ્ઠાવંત એવા મીનાક્ષી નટરાજન કેમ જાય. અને ભારતીય જનતા પાર્ટી સાથે એમના સંબંધો બહુ સ્પષ્ટ તો ત્યારે આવ્યા કે જ્યારે ડોક્ટર મોહન યાદવના લેન્ડસ્કેપની બાબત આખી છે ને ઇન્ડિયન એક્સપ્રેસે જ્યારે જાહેર કરી, ત્યારે 2 વ્યક્તિઓ મોહન યાદવના બચાવમાં આવી ગઈ. ભારતીય જનતા પાર્ટી વાળા તો આવે જ, પરંતુ અખિલેશ યાદવ, ઇન્ડિયા ગઠબંધનના નેતા, રાહુલ ગાંધી સાથે મળીને ઉત્તર પ્રદેશની લોકસભાની ચૂંટણીમાં એ 80 બેઠકોમાંથી એમના જોડાણે બહુમતી બેઠકો મેળવી અને અયોધ્યા, જ્યાં રામ મંદિરનું નિર્માણ કરવાની વાત હતી અને એનો તમને ખ્યાલ છે કે વિરોધ છતાં નરેન્દ્ર મોદીએ બહુ જ ઉતાવળ કરીને એનું લોકાર્પણ કરાવ્યું અથવા તો એનું ઉદ્ઘાટન કરાવ્યું, પણ અયોધ્યામાં પણ એ હારી ગયા ભારતીય જનતા પાર્ટી. અખિલેશ યાદવે મોહન યાદવનો બચાવ કર્યો, એ યાદવ છે માટે આ પણ એક નવાઈની વાત છે. અને બીજું કે એક બીજા કૌભાંડની અંદર, જ્યારે મુખ્યમંત્રી સામેના એ કૌભાંડમાં જ્યારે એમના જીતુ પટવારી, જે કોંગ્રેસના રાહુલ ગાંધીના નિષ્ઠાવંત એવા અધ્યક્ષ, એમને જ્યારે મૂકવામાં આવ્યા હતા અને એમણે જ્યારે દસ્તાવેજો બહાર પાડ્યા, ત્યારે દિગ્વિજયસિંહે એમને દલાલ ગણાવીને પણ એમની એ વાતને કન્ડેમ કરીને મોહન યાદવની તરફેણ કરી, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે તમે જાણો છો કે દિગ્વિજયસિંહ એ રાહુલ ગાંધી જે કંઈ કરે એને ફ્લોપ કરવા માટેની કોશિશ કરી રહ્યા છે. એટલે પહેલો ખલનાયક મારી દ્રષ્ટિએ દિગ્વિજયસિંહ છે. બીજા ખલનાયક કમલનાથની સરકાર, તમે જાણો છો કે એ ઓપરેશન લોટસમાં ગઈ અને પછી
સમયાંતરે તમને ખ્યાલ છે કે કમલનાથ અને એમના પુત્ર નકુલનાથ મારતે વિમાને દિલ્હી પહોંચ્યા હતા ભાજપમાં જોડાવા માટે. આમ તો ધનપતિ છે, પણ એ ભારતીય જનતા પાર્ટીએ એમને પ્રવેશ ન આપ્યો, એટલે એ એમને ન તો ક્યાંય, એટલે રાજકારણમાં એ ક્યાંય એમનું વજૂદ રહેતું નથી, એટલે એ પણ ખૂબ નારાજ છે અને રાહુલ ગાંધીની ટીમ નિષ્ફળ જાય એને માટેની કોશિશ એ કરતા રહ્યા છે એવું લાગ્યા વિના રહેતું નથી. ભૂપિન્દર હુડ્ડા એ હરિયાણાના મુખ્યમંત્રી રહ્યા, પુત્રને સાંસદ પણ બનાવ્યા, અને છતાં હજુ એમને મુખ્યમંત્રી પદનો કે વિપક્ષી નેતા પદનો મોહ છૂટતો નથી. અને તમને ખ્યાલ છે કે પેલા G23માં પણ એમનો સમાવેશ હતો. રાહુલ ગાંધીની હરિયાણાની યોજનાઓને નિષ્ફળ બનાવવામાં એમની ભૂમિકા પણ ઓછી નથી. ગુજરાત કઈ પાછળ નથી. ગુજરાતમાં પણ ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર એ પણ રાહુલ ગાંધીની યોજનામાં ખલનાયક તરીકે જ ભૂમિકા ભજવી રહ્યા છે એવું કહેવા માટે પૂરતા કારણો છે ને આપણા દર્શકો એથી સુપેરે વિદિત છે, એમને વિદિત છે. એટલે મને લાગે છે કે બંને જણાએ મળીને અથવા તો અલગ અલગ રીતે રાહુલ ગાંધીની યોજનાઓને ફ્લોપ કરવા માટે અને ગુજરાતમાં કોંગ્રેસનું નામું નંખાઈ જાય એ પ્રકારની યોજના, એ પ્રકારના ષડયંત્રો એ એમણે રચ્યા હોય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે. એટલા માટે તમને ખ્યાલ છે કે જગદીશ ઠાકોર જ્યારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે કોંગ્રેસ સૌથી નીચલી પાયરીએ પહોંચી ગઈ હતી, એ તમે જાણો છો. અને શંકરસિંહ વાઘેલાની વાત તો આપણે એક એપિસોડમાં કરી ગયા છીએ. શંકરસિંહ વાઘેલાએ પણ એ ખેલ પાડવાની વાત કરી હતી રાહુલ ગાંધીને ફ્લોપ કરવા માટે, એ તમે જાણો છો. રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે અશોક ગેહલોત એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે તૈયાર હતા એમ હવે કહે છે, પરંતુ એમણે મુખ્યમંત્રી પદ જાળવી રાખવું હતું. પણ હવે ખુલાસાઓ કરી રહ્યા છે કે ના ના એવું નથી, કારણ કે મુખ્યમંત્રી પદ તો ગયું. એટલે પાયલટ અને ગેહલોત એની વચ્ચેના દ્વંદ્વમાં રાહુલ ગાંધી માટે મૂંઝવણો સર્જનાર અશોક ગેહલોત આજે પણ અવિશ્વસનીય વ્યક્તિત્વ છે, એ આપણે સમજી શકીએ છીએ. હમણાં જે સિદ્ધરામૈયાને મુખ્યમંત્રી તરીકે હટાવવામાં આવ્યા અને ડીકે શિવકુમારને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, એ રાહુલ ગાંધીના આગ્રહને કારણે જ, રાહુલ ગાંધીએ આગ્રહ સેવ્યો હતો એટલા માટે જ, અને એ પણ બહુ ખુશ નથી એ આપણે જાણીએ છીએ. એટલે આવતા દિવસોમાં જ્યારે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે આ સિદ્ધરામૈયા શું ખેલ કરશે એ કહેવું જરા મુશ્કેલ છે. ભલે અત્યારે છે ને એ કોંગ્રેસનો રાગ આલાપતા હોય, પરંતુ એ કાં તો કોંગ્રેસમાંથી પલટી મારી જાય તો પણ અમને બહુ આશ્ચર્ય નહીં થાય, કારણ કે આમે પલટુરામ તો રહ્યા જ છે, બીજી પાર્ટીમાંથી જ આવ્યા છે અને એ ગોત્ર બદલતા રહ્યા છે. પરંતુ કોંગ્રેસે એમને મુખ્યમંત્રી તરીકે એકથી વધુ વખત એમને સ્થાપિત કરેલા છે, એ આપણે જાણીએ છીએ. ચિદમ્બરમ એ બધા જ હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે, પરંતુ તમિલનાડુમાં હમણાં જે રીતે વિજયની પાર્ટી સાથે કોંગ્રેસનું જોડાણ થાય તો એના એ સખત વિરોધી હતા. અને ચિદમ્બરમ પોતે પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા છે અને એમના પુત્ર પણ લોકસભાના સભ્ય રહ્યા છે, છતાં એમની મહત્વકાંક્ષા એ હજુ પણ હોદ્દાઓ ઉપર રહેવાની છે, અને હોદ્દા ન મળે તો પાર્ટીને ફાતિયા કરવાની એમની વેતરણ એ બહુ જાણીતી છે. અને એવું જ કંઈક ઉત્તરાખંડમાં રાવતનું છે. રાવત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને છતાંય હજુ એ કંઈ બહુ
રાજી હોય એવું નથી, કારણ કે હવે ચૂંટણીઓ આવી રહી છે અને ફરીને પાછા એ મુખ્યમંત્રી બનવા માટે થનગને છે, પરંતુ રાહુલ ગાંધીની ગુડ બુકમાં નથી એ આપણે જાણીએ છીએ. બિહારમાં પણ તમે જાણો છો કે અખિલેશ પ્રસાદ સિંહ એ એમને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બિહારની વિધાનસભા ચૂંટણી વખતે લગભગ એ ગાળામાં જ એમને દૂર કર્યા હતા અને ત્યાં આગળ એક દલિત ચહેરાને પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે મૂકવામાં આવ્યા. એના પછી એમની નારાજગી એ બહુ જાણીતી હતી અને એ સામાન્ય રીતે કોંગ્રેસના અધ્યક્ષ હોવા છતાં એ લાલુ પ્રસાદના નોમિની હતા એવી છાપ હતી. એટલે કે રાહુલ ગાંધી કરતા એ લાલુ પ્રસાદને વધારે વફાદાર હતા, એટલે કે કોંગ્રેસ કરતા એ લાલુને વધારે વફાદાર હતા અને એમાં છે ને બધાએ ગુમાવ્યું. આ બધા કોંગ્રેસના આવા તો અનેક લોકોની વાત આપણે કરી શકીએ, પરંતુ સાથે સાથે કોંગ્રેસની સાથે જે મહાગઠબંધનમાં જે કહેવાય છે એવા શરદ પવારની વાત કરીએ તો શરદ પવાર ક્યારેય મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઊંચી આવવા ન દે એવી વેતરણમાં રહે છે. અને બીજું એક બાજુ રાહુલ ગાંધી એ અદાણીને જાહેર ક્ષેત્રના એકમોની ખેરાત જે નરેન્દ્ર મોદી તરફથી થઈ રહી છે એનો વિરોધ કરે છે રાહુલ ગાંધી સતત. રાહુલ ગાંધી મૂડીવાદીઓના અથવા ઉદ્યોગપતિઓના વિરોધી નથી, પરંતુ એક જ ઉદ્યોગપતિને બધી ખેરાત કરવામાં આવે તો એ ચોક્કસપણે એમને ગમતું નથી, એનો વિરોધ કરે છે. એટલે એ અદાણી અને અંબાણી બંનેના સંદર્ભમાં એ વાત કરે છે, જાહેરમાં વાત કરે છે અને ટીકા પણ કરે છે. પરંતુ શરદ પવાર એ અદાણીના બહુ જ અંતરંગ મિત્ર છે અને એ રાહુલ ગાંધીને સમજાવવાની પહેલા તો કોશિશ કરતા હતા કે અદાણીનો મુદ્દો છોડી દો, પરંતુ એ આપણે બધા જાણીએ છીએ કે અદાણી અને શરદ પવાર બંને એકમેકથી છૂટા થઈ શકે એવી સ્થિતિમાં નથી અને મહાગઠબંધનમાં ભલે હોય એ ગમે ત્યારે પાછળ ઠેકડો મારવા માટે પણ જાણીતા છે. આમે કોંગ્રેસમાંથી પણ એમણે અનેકવાર ઠેકડા માર્યા છે, પાછા કોંગ્રેસમાં ગયા છે અને કોંગ્રેસમાંથી એ પાછા છૂટા થયા પછી પણ એ પાછા કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રની અંદર સરકાર ચલાવી. દિલ્હીમાં પણ મહારાષ્ટ્રમાં 15 વર્ષ સુધી કોંગ્રેસ અને એનસીપી એ સંયુક્તપણે સરકાર ચલાવી અને દિલ્હીમાં પણ ડોક્ટર મનમોહન સિંહની સરકાર 10 વર્ષ ચાલી, એમાં પણ એનસીપી વોઝ અ પાર્ટી. અખિલેશ યાદવની મેં તમને વાત કરી. આવતા દિવસોમાં ઉત્તર પ્રદેશની ચૂંટણી આવી રહી છે ને અખિલેશ યાદવ એના સંદર્ભમાં બહુ જ ગળમથલમાં છે. મેં કહ્યું એમ કે અખિલેશ એ લડાયક મિજાજ ધરાવતા નથી અને મોહન યાદવના સમર્થનમાં એ ઉતર્યા એ તો આપણે જાણીએ છીએ, પરંતુ રાહુલ ગાંધી એ આગળ વધે અથવા તો રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર બને એને માટે ખોખારીને કહેતા નથી ને એવું જ કંઈક તૃણમૂલ કોંગ્રેસના મમતા બેનર્જી પણ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં સતત નિવેદનો કરતા રહ્યા. કોંગ્રેસને માટે કોઈ બેઠક આપવાની સ્થિતિમાં એટલે એમણે ના જ પાડી દીધી હતી, પણ 3 વખત મુખ્યમંત્રી રહ્યા પછી આ વખતે ભૂંડા હાલે એ હાર્યા છે. કયા સંજોગોમાં હાર્યા છે એ જુદી વાત છે, પરંતુ મમતા બેનર્જી પણ રાહુલ ગાંધીની વિરુદ્ધમાં છે એવું આપણને લાગ્યા વિના રહેતું નથી. મેં અખિલેશ પ્રસાદ સિંહની વાત કરી કે અખિલેશ પ્રસાદને ત્યાં બિહાર કોંગ્રેસના અધ્યક્ષ પદેથી દૂર કરાયા પછી લાલુ પ્રસાદ સાથેના એમના જોડાણ અને એ બધાને કારણે કોંગ્રેસને નુકસાન ત્યાં ઘણું બધું સહન કરવાનું આવ્યું હતું. એ તો બહુ સાચી વાત છે, પરંતુ સાથે સાથે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી બંનેની જોડીએ વોટ ચોરીના સંદર્ભમાં વોટ ચોર ગદ્દી છોડ આંદોલન એ એમણે ખૂબ પ્રભાવીપણે ચલાવ્યું, પરંતુ રાહુલ ગાંધી એ પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ બને એવું એ નહોતા ઈચ્છતા. એ આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ અને આમે એમની ભૂમિકા શું છે એ બહુ શંકાસ્પદ છે. ઘણા બધા કેસીસમાં પણ એ ઘેરાયેલા છે, એટલે ગમે ત્યારે એ અત્યાર સુધી ઝૂક્યા ન હોય તો પણ અત્યારે એવી ચર્ચા છે કે એ
ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે સોફ્ટ થઈ રહ્યા છે. મને લાગે છે કે મહાગઠબંધન જે છે, ઇન્ડિયા બ્લોકનું જે મહાગઠબંધન છે, એ મહાગઠબંધન અથવા ઇન્ડિયા બ્લોક એના જે નેતાઓ છે એમાં રાહુલ ગાંધીની સ્વીકૃતિ એ આમ દેખાઈ આવે છે, પરંતુ રાહુલ ગાંધીને નેતા તરીકે સ્વીકારવા માટે આ બધા નેતાઓ તૈયાર નથી. એનો અર્થ એ થયો કે રાહુલ ગાંધીએ માત્ર બહારના જ એટલે ભારતીય જનતા પાર્ટીની સામે જ લડવાનું નથી, મોદી શાહ અને એમની સેના સામે જ લડવાનું નથી, લોકશાહી અને બંધારણને બચાવવા માટે જ લડવાનું નથી. એમણે પોતાના પક્ષમાં પણ જે ગદ્દારો બેઠા છે અથવા તો જે ભારતીય જનતા પાર્ટી સાથે મિલીભગત જેમાંના કેટલાકના નામો આપણે લીધા, જેના નામ નથી લીધા એવા તો અસંખ્ય લોકો છે, સ્લીપર સેલ જેને કહી શકાય, અને એ લોકોની સામે પણ એમનો પણ ઈલાજ કરવાનો છે. પરંતુ રાહુલ ધીરે ધીરે પોતાની ટીમ તૈયાર કરી રહ્યા છે અને એને કારણે આ જૂના જોગીઓ પરેશાન છે, કારણ કે એમની વજૂદ ઓછી થઈ જાય છે, એ એમનાથી સહન થતું નથી. પણ રાહુલ ગાંધી ઇઝ ડિટરમિન, એકદમ મક્કમપણે આગળ વધી રહ્યા છે કે પાર્ટીની અંદર પણ એક પ્રકારનો બદલાવ લાવવો છે એમણે, અને એ બદલાવ લાવીને જ રહેવાના છે, જે આપણે કર્ણાટકમાં, કેરળમાં અને તમિલનાડુમાં પણ જોયું. અને એ પાર્ટીની અંદર પણ એ પોતાના નિષ્ઠાવંત એવા અથવા તો પોતાના નિષ્ઠાવંત કરતા કોંગ્રેસના નિષ્ઠાવંત એવા, વિચારધારાના નિષ્ઠાવંત એવા એ કાર્યકર્તાઓ અને નેતાઓ એને વજૂદ આપી રહ્યા છે, એને મહત્વ આપી રહ્યા છે, અને આવતા દિવસોમાં એમને એ દિશામાં સફળતા મળે એવી અપેક્ષા કરવામાં આવી રહી છે. જો કે ગુજરાત કોંગ્રેસની બાબતમાં તો રાહુલ ગાંધીએ લગભગ નહીં નાખ્યું છે. ભલે એમ કહ્યું હોય કે 2027માં અમે મોદી શાહના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવીશું. અત્યારના સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં એ હરાવે એવું લાગતું નથી, કારણ કે એમના જે નેતાઓ છે, પ્રદેશના નેતાઓ છે, એ ફૂટી ગયેલી બંદૂકો જેવા છે. એમના વર્તમાન સાંસદ જે છે ગેનીબેન ઠાકોર જે છે, એ પણ કદાચ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરતા હોય એવું રામદેવને પોતાને ઘેર બોલાવવાની વાતથી માંડીને ઓબીસી માટેના કેટેગરાઇઝેશન અંગેના એમના મોદીને પત્ર સહિતની બાબતો ઉપરથી આપણને લાગ્યા વિના રહેતું નથી. અમે સીધું પણ એમને પૂછ્યું જ હતું આ બાબતમાં. આવતા દિવસોમાં એ ક્યાં હશે એ લગભગ નક્કી થઈ જશે. પરંતુ એમણે પોતાના જે બનાસકાંઠામાં કોંગ્રેસની જિલ્લા પંચાયતો બનતી હતી, એ આ વખતે 2 જિલ્લા થયા છતાં બંને જગ્યાએ એ નિષ્ફળ રહ્યા છે. એમની વજૂદ રહી નથી. તાલુકા પંચાયતોમાં પણ મોટા ભાગની ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી લીધી છે. એમ પછી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી સામ દામ દંડ ભેદ એની નીતિ અપનાવે છે, પરંતુ તમે લડાયક મિજાજથી તમે તમારા હિતોની રક્ષા કરો, તમારા ટેકેદારોની રક્ષા કરો એવું તો થતું નથી. કોંગ્રેસ અહીંયા પણ લગભગ મરી પરવારેલી છે, અને અમિત ચાવડા એમનું નેતૃત્વ એ પણ એટલું જ નબળું છે, અને તુષાર ચૌધરી એ પણ કંઈ જાજુ ગજુ કરી શકે એમ નથી. ચૈતર વસાવા એના કરતા વધારે પ્રભાવી આદિવાસી નેતા આપણને જોવા મળે છે. ભલે અત્યારે જેલવાસી હોય, પરંતુ એમની વગ એ આદિવાસી પટ્ટામાં એટલી છે કે ભારતીય જનતા પાર્ટીએ 4 આદિવાસીઓને મંત્રી બનાવવા પડ્યા છે. એટલે આ વાસ્તવિકતા છે. એટલે ગુજરાત તો મને લાગે છે કોંગ્રેસે નહીં નાખવા જેવું છે, અને એમાંય પાછા ગૌરવ પંડ્યા જેવા માણસો જેમની શું પ્રતિષ્ઠા છે, અથવા કદીર પીરજાદા જેવા માણસો જેમની શું પ્રતિષ્ઠા છે હવે જગ જાહેર થઈ ગયું છે. એ લોકો જ્યારે કોંગ્રેસમાં વહીવટ કરતા હોય ત્યારે કોંગ્રેસનું નહીં નાખવાનું જ રહે એટલું તો ચોક્કસ છે. ખેડૂત આંદોલનમાં કોંગ્રેસના જે નેતાઓ હતા એમાં લાલ બાલ પાલ, એમણે
ખરેખર સારી ભૂમિકા ભજવી, પરંતુ લાલજીની ભૂમિકાથી, સેવાદળના પ્રમુખ તરીકેની ભૂમિકાથી રાહુલ ગાંધી કંઈ બહુ સંતોષ અનુભવતા હોય એવું નહોતું, અને એટલા માટે જ લાલજી દેસાઈને અહીંયાથી પણ દૂર કરવામાં આવ્યા છે. નહીં તો એમને એક તબક્કે તો એમને પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હતી, પણ એમને છે ને ઓડિશાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. એટલે જ્યાં કોંગ્રેસનું લગભગ નામું નંખાઈ ગયું છે, ત્યાં આગળ એમણે કોંગ્રેસને ઊભી કરવાની છે એવી એક ચેલેન્જિંગ જોબ એમને આપવામાં આવી છે, જેમાં કેટલા સફળ થશે એ કહેવું જરા મુશ્કેલ છે. પરંતુ લાલજી વર્સિસ અમિત ચાવડા એવો એક માહોલ હતો, એ આપણે જાણીએ છીએ. અને ખેડૂત આંદોલનમાં પણ અમિત ચાવડા લગભગ હમણાં થોડા આજે કોણમાં કદાચ એ ગયા છે, બાકી એ બહુ ઝાઝા એમાં સક્રિયતા દાખવતા નહોતા, એ આપણે જાણીએ છીએ. અને શક્તિસિંહ ગોહિલ એ ભલે સાંસદ મટી ગયા હોય, એમનો પરિચય લોકોને રે એટલા માટે પ્રેસ કોન્ફરન્સો કરે છે. મને લાગે છે કોંગ્રેસના ગુજરાતના નેતાઓ એ પ્રેસ કોન્ફરન્સો ના જ પર જીવે છે, પત્રકાર પરિષદ જીવી છે કોંગ્રેસી નેતાઓ, એવું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી. કારણ કે પ્રજા વચ્ચે જ્યાં સુધી ન જાય ત્યાં સુધી એમનો કોઈ બેડો પાર થવાનો નથી. કાં તો એ ભારતીય જનતા પાર્ટી તરફ જતા રહેશે, અથવા તો કોંગ્રેસને મૃતપ્રાય કરી દેશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમે સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.